વલસાડના ઉમરગામમાં ડિજિટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્યો। સિનિયર સિટીઝન સાયબર ઠગોની બિછાવેલી જાળમાં ફસાઈ જતા ઠગોએ 1,11,00,000 પડાવ્યા। ઉમરગામમાં રહેતા 69 વર્ષીય આલોક કુમાર મૈતીને અજાણ્યા ઈસમોએ TRIA, CBI અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી આરોપ લગાવ્યો કે નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તેમનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સંડોવાયેલું છે। સાબર ઠગોએ તેમને ડિજિટલ કસ્ટડીમાં લીધા અને સુપ્રીમ કોર્ટના નકલી ઓર્ડર બતાવી 1,11,00,000 પડાવ્યા। ફરિયાદ નોંધાતા વલસાડ સાયબર ક્રાઇમની પોલીસે તપાસ કરી। તપાસમાં જાણવા મળ્યું કે આ નાણાં દેશના અન્ય રાજ્યના ખાતાઓમાં ટ્રાન્સફર થયા હતા। પોલીસે કતારગામમાંથી 4 આરોપીની ધરપકડ કરી। વિડીયો કોલ કનેક્ટ કરાવીને આ ફરિયાદીને અલગ અલગ સમય બીવડાવવામાં આવેલા હતા અને ડિજિટલ કસ્ટડીમાં લઈ સ્કાયપે દ્વારા તેમાં કોર્ટના ન્યાયાધીશ સમક્ષ તમે રજૂ કરવાના છે અને રજૂ કરી તમારા જામીન નામંજૂર થયા છે અને તમને સુપ્રીમ કોર્ટના એક જે હુકમ આવેલો છે એનો બનાવટી સ્ટેમ્પનો હુકમ દર્શાવવામાં આવેલો। એમ કરીને કુલ છેતરપિંડી કરવાનો જેવા બધે ગુનો દાખલ થઈ અને સાયબર ક્રાઇમ પોલીસે આ બધી તપાસ કરી હતી, જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સના આધારે હાલ સુધીમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। એ 4 લોકો જે છે હાલમાં સુરત રહે છે, જેમાં એક છે મુકેશભાઈ પોળેકર, બીજા છે તે જય જમનભાઈ રાંક, બીજા છે રોહિત કુમાર મુંજાણી અને ચોથા છે નિર્મળ ધનજીભાઈ સોલંકી। આ 4 જણાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવેલા અને આ લોકોએ અલગ અલગ રીતે પૈસા એક દુબઈની વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરેલા, જ્યાં સુધી તપાસ દરમિયાન ખુલ્લી છે અને આ 4 આરોપી પકડાયા અને ઉપરાંત હાલમાં બીજા 3 આરોપીઓ વોન્ટેડ છે, જેને પકડવા માટે હાલ પોલીસ પ્રયાસ કરી રહી છે।